કેમ છો ફ્રેન્ડ, બધા મજામાં છો? તો આજે આપણે આવ્યા છે અહીં વાડીનારની ઉપર એક નાનકડું ગામ આવેલું છે આંબલા, જ્યાંની શેખપીર દાદાની દરગાહ છે। તે મસ્ત આગળનું ગ્રાઉન્ડ છે અને વર્ષો જૂની આંબલી પણ છે। અહીંયા બહુ જોરદાર બનાવેલું છે। અહીંયા પાછળના ભાગમાં નારિયેળીનો બગીચો છે, આગળના ભાગમાં ગુલાબના પેડ છે। આ બધો ગ્રાઉન્ડ છે જે આપણે જાય છીએ એ સાઈડમાં। અને આ મસ્જિદ છે જે જોરદાર બનાવવામાં આવી છે, પૂરી આરસપણાની બનાવવામાં આવી છે। અને હવે આપણે જરીક વજૂ કરી લઈએ, પછી ઉપાધિને અંદર જવા માટે। કામ જોવો કેવું કરેલું છે, જોરદાર। બધું આરસપણાનું માર્બલ નાખીને કામ કરેલું છે। અને આ આખો રસ્તો છે જે વજૂ કર્યા પછી તમારા પગ માટીવાળા ન થાય એટલા માટે આ મસ્જિદ છે જે હમણાં બનાવેલી છે, પહેલાં નહોતી। અહીંયા આંબલી જે ઓટો એડો અને આંબલી છે, નીચે પણ માર્બલ નાખીને આખો ઓટો બનાવવામાં આવ્યો છે। બંને બાજુ ગુલાબના ઝાડ વાવવામાં આવ્યા છે। જોવો દરગાહ, સુભાન અલ્લાહ, માશા અલ્લાહ, કેટલું સરસ કામ કરેલું છે દરગાહનું। આ ગુલાબવાડી છે જે દેખાય છે તે, ચારી બાજુ બાઉન્ડ્રી પણ વારેલી છે ને આ ગુલાબના ફૂલ છે। હવે આપણે અંદર જઈ આવીએ, દુઆ સલામ કરી આવીએ। ક્યારેક તમને મોકો મળે તો જરૂર આવજો। ખંભાળિયાના રસ્તામાં વાડીનાર છે, એની બાજુમાં નાનકડું ગામ છે આંબલા। જોયો બધું કામ જોવો ખાલી કેવું મસ્ત બનાવેલું છે, જોરદાર કામ બનાવેલું છે, પૂરેપૂરું માર્બલ વર્ક કરેલું છે। અંદર પણ એમ બનાવેલું છે। અને જીયાનું સીલિંગ કામ તમને દેખાડીશ। ઓહો હો, માશા અલ્લાહ, સુભાન અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, એટલું ગ્લાસ વર્કથી કામ કરેલું આવેલું છે, ઝીણું ઝીણું સ્મોલ કાચની કટકીઓ ચોંટાડીને પૂરું બનાવવામાં આવેલું છે। નોર્મલી મારા અંદાજે તો 1-2 વર્ષ આ કામ આવેલું હોય છે, કેમ બનાવ્યું છે બાકી જોરદાર પૂરેપૂરું। અને આ જે ઝુમર છે એ ગોલ્ડનું કહેવામાં આવે છે કે ગોલ્ડ છે પૂરેપૂરું। સુભાન અલ્લાહ। કારીગરાઈ કેવી છે, આનું કામ એટલે કામ બનાવવામાં આવ્યું છે, એક નંબર કામ છે અંદર, એક નંબર। આ બહારનો નજારો જોવામાં મને તો આ ગ્લાસ વર્ક બહુ ગમે છે। માર્બલનું વર્ક પણ સારું જ કરવામાં આવ્યું છે, બહુ જ સરસ કરવામાં આવ્યું છે। પણ ગ્લાસ વર્ક જે છે, કાચનું કામ જેને કહેવામાં આવે છે, એને તો એક નંબર છે। બાકી જુઓ બધું તમે, માર્બલમાં કોતરી કામ કરવામાં આવેલું છે બધું। આ એનો પાછળની સાઈડથી નજારો છે। આખો ગ્રાઉન્ડ મેદાન છે, બધું માર્બલ છે। આ નારિયેળીનો બગીચો, આ સાઈડ સીન બહારથી જોવા માટેનું।
આ એના મુરીદ હતા, એની દરગાહ છે, જે એની સેવા કરતા હોય. બાજુમાં એને જગ્યા મળી છે ગલીની બાજુમાં, એ પણ એક સેવાનું ફળ છે. માર્બલમાં પણ કામ થોડું નથી, બહુ મસ્ત કરવામાં આવ્યું છે. ઝીણી ઝીણી ડિઝાઇન બહુ જોરદાર છે. પિલરમાં પણ કામ કરવામાં આવ્યું છે. આ બધું સીલિંગનું કામ કરવામાં આવ્યું છે. પેચવર્ક. આ એના મુરીદજી હતા, જે સેવા કરતા હતા. આપણી ભાષામાં કંઈ તો આપણે જેને ફૂલ સેવા સવાર બપોર સાંજ ભેગા રહેતા હોય, એનો મજાર શરીફ છે અહીંયા. એની દરગાહ પણ સુભાન અલ્લાહ બનાવવામાં આવી છે, મસ્ત બાંધવામાં આવી છે. આમાં ગ્રીન માર્બલ ને આમાં પણ જી સીલિંગનું કામ છે. ઓહો સુભાન અલ્લાહ, કાંઈ ન ઘટે એવું બનાવવામાં આવ્યું છે. આમાં એક નંબર છે. અને તો આનું જે કાચ વર્ક છે કે આપણે ગ્લાસ વર્ક કંઈ જે ઝીણી ઝીણી સ્ટોન કટકા કરીને જે ચોંટાડે છે કામ, મને આ ગમે છે. એક નંબર છે, બહુથી બહુ સારું કહેવાય. આવો વર્ક છે, ખાલી તમે એક નજર મારો કે એને કેટલો ટાઈમ લાગ્યો હશે. એક એક કટકી કરી અને પૂરી ડિઝાઇન, એમાં મદીના શરીફ, મક્કા શરીફ બધું બનાવવામાં આવ્યું છે. અહીંયા પણ માર્બલથી જ બનાવવામાં આવી છે તુર્બતને આખે આખી.